નાની નાની વાતોમાં દુઃખ કેમ લાગે છે અને એને આનંદમાં કેવી રીતે ફેરવી શકાય? હરિભક્તો, આપણા જીવનમાં એક એવી વાત છે જે દરેક માણસે અનુભવી છે, અને એ છે નાની નાની વાતોમાં દુઃખ થવું. કોઈએ કંઈક બોલી દીધું, કોઈ અવગણના કરી, કોઈએ આપણી અપેક્ષા પૂરી ન કરી, અને બસ મન દુઃખી થઈ જાય છે. પણ સવાલ એ છે, શું ખરેખર વાત એટલી મોટી હતી કે પછી આપણા મનની અંદર કંઈક એવી નાજુકતા છે જે નાની વાત મોટી બનાવી દે છે? આજના પ્રવચનમાં આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું. નાની નાની વાતોમાં દુઃખ કેમ થાય છે અને એને આનંદમાં કેવી રીતે ફેરવી શકાય? સૌથી પહેલા, એક દુઃખનું મૂળ. આપણા મનની સંવેદનશીલતા દુઃખનું મૂળ છે. હરિભક્તો, જો તમને નાની નાની વાતોમાં દુઃખ લાગે છે તો એનો અર્થ એ નથી કે તમે નબળા છો. એનો અર્થ એ છે કે તમે સંવેદનશીલ છો. સંવેદનશીલતા શું છે? એ ભગવાને આપેલી એક અનમોલ ભેટ છે. સંવેદનશીલ વ્યક્તિ બીજાના દુઃખને સમજી શકે છે, પ્રેમ આપી શકે છે, સંબંધો સાચવી શકે છે. પણ જ્યારે આ સંવેદનશીલતા સમજ વગર હોય ત્યારે એ દુઃખનું કારણ બને છે. બીજું છે અપેક્ષા. દુઃખનું સૌથી મોટું કારણ અપેક્ષા. આપણે વિચારીએ, મને દુઃખ કેમ થયું? ઘણા વખત જવાબ મળે, એમને એવું કેમ કર્યું? એમને મારી કદર ન કરી. એટલે કે આપણે અંદરથી અપેક્ષા રાખી હતી. જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખની શક્યતા છે. એટલે જ સંતોએ કહ્યું છે, અપેક્ષા ઓછી, આનંદ વધારે. અને ત્રીજું છે પોતાને સમજવાની કળા. આપણે દિવસમાં કેટલો સમય પોતાને સમજવા માટે કાઢીએ છીએ? અમે બધાએ સમજીએ છીએ, પોતાને નહીં. રોજ પોતાને પ્રશ્ન પૂછો, મને આજે કંઈક વાતનું દુઃખ થયું. એ ખરેખર મોટી વાત હતી? મારા મનનો ભ્રમ? શું હું બીજાના શબ્દોને વધારે મહત્વ આપી રહ્યો છું? જ્યારે તમે આ પ્રશ્ન પૂછશો ત્યારે તમને સમજાશે, દુઃખ બહારથી નથી આવતું, અંદરથી ઊભું થાય છે. અને ચોથું છે લેખન થેરપી. મનને સાફ કરવાનો શ્રેષ્ઠ ઉપાય. દરરોજ સાંજે 5 મિનિટ, ફક્ત 5 મિનિટ એક કાગળ લો અને લખો, આજે મને શું દુઃખ થયું? કેમ થયું? શું એ સાચું હતું કે મારી કલ્પના? આને લેખન થેરપી કહેવામાં આવે છે. જ્યારે તમે લખો છો ત્યારે મનની અંદરની ગાંઠો ખોલવા લાગે છે અને ધીમે ધીમે દુઃખ ઓગળવા લાગે છે. અને પાંચમું છે મનોદ્રષ્ટિમાં ફેરફાર. જીવન બદલવાનો સૌથી મોટો રસ્તો. એક જ ઘટના બે લોકો માટે અલગ હોઈ શકે. એક માણસ કહે, એમણે મને અપમાન કર્યો. બીજો કહે, એમનો સ્વભાવ એવો છે. ફરક ક્યાં છે? મનોદ્રષ્ટિમાં. જો આપણે દરેક વાતમાં વ્યક્તિત્વ લઈએ તો દુઃખ થશે. જો આપણે સમજીએ કે આ એની વાત છે, મારી નથી, તો મન શાંત રહેશે. અને છઠ્ઠું છે વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરો. ક્યારે મન એટલું ભરાઈ જાય કે આપણે એકલા સહન કરી શકતા નથી, એ સમયે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરો. મિત્ર હોઈ શકે, પરિવાર અથવા સંત. તમારી લાગણીઓને વ્યક્ત કરો. વાત કરવાથી ભાર હળવો થાય છે. અને સાતમું છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ.
સૌથી ઊંચો ઉપાય. જો આપણે આત્માનું જ્ઞાન રાખીએ તો દુનિયામાં કોઈ વાત આપણને હલાવી શકતી નથી. વિચાર કરો, હું કોણ છું? હું શરીર નથી, હું શબ્દો નથી, હું અભિપ્રાય નથી, હું આત્મા છું, ભગવાનનો અંશ છું. જ્યારે આ સમજ મજબૂત બને છે ત્યારે કોઈ શબ્દો આપણને સ્પર્શ પણ નથી કરતા. અને આઠમું છે, મહાન ભક્તોના જીવનમાંથી શીખો. ઇતિહાસ સાક્ષી છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, એકનાથ, પ્રમુખ સ્વામી મહારાજ. એમને કેટલું બધું સહન કરવું પડ્યું. લોકોએ અપમાન કર્યું, ટીકા કર્યા, પણ એમને શું કર્યું? ક્યારેય દુઃખ લીધું નહીં. ભગવાન સાથે જોડાયેલા રહ્યા. સંતોના જીવનમાંથી પ્રેરણા લો. નવમું છે, સંતોના જીવનમાંથી પ્રેરણા લો. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમના જીવનમાં પણ ઘણા લોકો બોલ્યા, પણ એમને શું કર્યું? ક્યારેય ધ્યાન આપ્યું નહીં, હંમેશા પ્રેમ આપ્યો. આ છે સાચી મહાનતા. અને 10મું અંતમાં, નરમ દિલ. નબળાઈ નહીં, શક્તિ છે. જો તમે નાની વાતોમાં દુઃખ લાગે છે તો એનો અર્થ છે કે તમારું દિલ નરમ છે. અને યાદ રાખજો, નરમ દિલવાળા લોકો દુનિયામાં સાચો પ્રેમ આપી શકે છે, પણ આ દિલને સમજ સાથે જોડવું જરૂરી છે. 11મું છે, દુઃખને શક્તિમાં ફેરવવાની કળા. દરેક દુઃખ તમને કંઈક શીખવા માટે આવે છે. આ દુઃખ મને શું શીખવે છે? જો તમે આ પ્રશ્ન પૂછો તો દુઃખ ગુરુ બની જાય છે. 12મું છે, જીવનના સાચો સૂત્ર. લોકો બોલશે, પરિસ્થિતિ બદલાશે, અપેક્ષા તૂટશે, પણ તમે શું કરશો? મનને મજબૂત બનાવશો, આત્માને સ્થિર રહેશો, ભગવાન સાથે જોડાયેલ રહેશો. જીવનમાં 12 સૂત્રો યાદ રાખજો. અને અંતમાં કહેવાનું કે નાની નાની વાતોમાં દુઃખ થવું સ્વાભાવિક છે, પણ એમાં અટવાઈ જવું યોગ્ય નથી. પોતાને સમજો, અપેક્ષા ઓછી રાખો, મનોદ્રષ્ટિ બદલો, ભગવાન સાથે જોડાઓ. પછી જુઓ, જીવનમાં દુઃખ નહીં રહે, ફક્ત શાંતિ અને આનંદ રહેશે. અને રોજ પ્રાર્થના કરો, હે પરમાત્મા, અમને એવી બુદ્ધિ આપો કે નાની નાની વાતોમાં અમે દુઃખી ન થઈએ. અમારું મન મજબૂત બનાવો ને હંમેશા આનંદમાં રાખો. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.